જીવન સંગ્રામમાં ભગતજી મહારાજ અને આપણું આ જીવન એક સંગ્રામ છે. આ જીવનની પરિસ્થિતિ કેવી છે તો મનસુખલાલ ઝવેરીના કાવ્ય પ્રમાણે જોઈએ તો માનવી નારે જીવન ઘડીક અષાઢ ઘડીક ફાગણ એક સનાતન શ્રાવણ. માનવી નારે જીવન ઘડીક અષાઢ ઘડીક ફાગણ. કોઈક વખત આપણા જીવનની અંદર અષાઢની જેમ લીલી હરિયાળીઓ ખીલી ઉઠે છે, ક્યારેક ફાગણ મહિનાની જેમ વસંત પણ પાંગરી ઉઠે છે, પણ એક સનાતન શ્રાવણની જેમ આપણી આંખોમાંથી આપણા હૃદયની અંદર એક દુઃખની ધારા એ સતત ટપકતી રહે છે. એક આંખે આંસુની ધારા, બીજી એ સ્મિતના ઉડે ફુવારા. એક આંખે આંસુની ધારા, બીજી એ સ્મિતના ઉડે ફુવારા. તેજ છાયાને તાણે વાણે, ચિતરાયું ચિત્રામણ. માનવી નારે જીવન આવ્યો જ્યાં થાય ઘડીમાં, જાય કરેથી મર્મ સરી ત્યાં. આવ્યો જ્યાં થાય ઘડીમાં, જાય કરેથી મર્મ સરી ત્યાં. ભલભલા માહી ભૂલા પડે તોય, કારમાં કેવા કામણ. ભલભલા માહી ભૂલા પડે તોય, કારમાં કેવા કામણ. ઘડીક અષાઢ ઘડીક ફાગણ એક સનાતન શ્રાવણ. માનવી નારે જીવન. આવું આપણું આ માનવ જીવન છે. આ જીવનમાં તેજ છાયાના તાણે વાણે, અટપટી ગલી જેવા જીવનના સંગ્રામની અંદર નિરાશા, હતાશા અને ગ્લાનિ એ બહુ જ સુલભ છે. અત્યારે આપણે બધા સભા મંડપમાં બેઠા છીએ અને બહુ શાંતિથી બેઠા છીએ, પણ હમણાં જ જો ઠંડી પવનનો એક વાયરો આમ શરૂ થાય ને સતત, અને પહેલો વિચાર શું આવે? હે મર્યા, કે હવે ઘરે જતાં બહુ ઠંડી લાગશે, એમાં મરી શું જઈએ. કંઈક થાય ને, સ્કૂટર ઉપર જતા હોઈએ અને સામે ધસમસતી ટ્રક આવે ને, હે મર્યા. દિવસમાં માણસ ઓછામાં ઓછો 15 થી 20 વાર આવી રીતે મરી જાય છે. એટલે આપણે જીવીએ છીએ ને એ મરતા જીવીએ છીએ. અને એને લીધે શું પરિસ્થિતિ થાય છે? જીનીવાની રોયટર્સ સંસ્થાએ સપ્ટેમ્બર 8, 2004 એક સર્વેક્ષણ જાહેર કર્યું અને એમાં એમણે જણાવ્યું કે દુનિયાના કોઈ પણ ખૂણે દર સેકન્ડે દુનિયામાં કોઈ પણ સ્થળે એક માણસ આપઘાત કરે છે. આ હિસાબ મુજબ વર્ષે 10 લાખ માણસો એ આપઘાતથી મરે છે. બીજા એક સર્વેક્ષણ એવું કહે છે કે લગભગ 10,000 માણસો દુઃખી હોય, એમાંથી 1000 માણસ મરવાનો વિચાર કરતા હોય છે. 1000માંથી 100 માણસો મરવાનો નિર્ણય કરે છે. 100 નિર્ણય કરે છે, 10 માણસ એમાં પ્રયત્ન કરે છે, 1 માણસ એમાં સફળ જાય છે. એટલે કે 10,000 દુઃખી છે ત્યારે 1 મરે છે, તો દર વર્ષે 10 લાખ માણસો મરે છે તો કેટલા દુઃખી છે એનો અંદાજ આપણે કાઢવો પડે. ને એના માટે જ હમણાં થોડા વખત પહેલાં જે છાપાના એક કટિંગ દ્વારા વાંચ્યું હતું કે હવે આપઘાતના સમર્થન કરતી વેબસાઇટો શરૂ થઈ ગઈ છે. કોઈને પણ ખબર ન પડે એમ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આપઘાત કરવાની આ ટ્રિક્સ આ બધી વેબસાઇટમાં લોકોને સમજાવવામાં આવે છે. ચેટરૂમમાં અજાણ્યાઓ સાથે આપઘાત કરવાની ચર્ચા કરતા હોય છે. આ વાતની ખબર મુંબઈમાં 2 પ્રસંગો બન્યા અને એના આધારે ખબર પડી આવી આપઘાત ન કરવા સમજાવતી પણ ઘણી બધી વેબસાઇટો છે. પણ આપણને નવાઈ લાગે કે આપઘાત કરવાનું સમજાવતી હોય એવી વેબસાઇટની સંખ્યાઓ વધારે છે, જ્યારે હકારાત્મક વિચારો આપતી હોય એ કે આપઘાત ન કરો, જીવન જીવવું, કેવી રીતે જીવવું એ બધું સમજાવતી હોય એવી વેબસાઇટની સંખ્યા ઓછી છે. આ આપણી અત્યારની વાસ્તવિકતા છે. એટલા માટે આપણે આજે ભગતજી મહારાજના જીવન દ્વારા
તેઓ જીવન કળાના કસબી છે, તો જીવનની કળા શીખવા પ્રયત્ન કરીશું. જીવન સંગ્રામમાં ભગતજી મહારાજ અને આપણે ભગતજી મહારાજના જીવનમાં જોઈએ છીએ તો એઓ એમના જીવનની અંદર કાયમ પ્રસન્ન ચિત્ત રહ્યા, કાયમ પોતે હસતા રહ્યા અને બીજાને હસાવતા રહ્યા. તો આપણને નવાઈ લાગે કે શું ભગતજી મહારાજના જીવનમાં કોઈ મુશ્કેલી નહોતી આવી? આપણા જીવનમાં મુશ્કેલી આવે છે ને આપણે મૂરઝાઈ જઈએ છીએ, ગ્લાનિ પામી જઈએ છીએ, ચિંતામાં ડૂબી જઈએ છીએ. તો એમને કોઈ મુશ્કેલી નહોતી આવી? શું એમને કોઈ વ્યવહારિક પ્રશ્નો નડ્યા નહોતા? શું એમને કોઈ શારીરિક પરિસ્થિતિમાં કંઈ એવી રીતે કાયમ એકસરખી રહી હતી? આર્થિક પરિસ્થિતિમાં કંઈ એવી ગડબડાટ નહોતી થઈ? શું એમને દરેક વખતે બધા તરફથી સદાય સર્વદા બધા તરફથી એમને આદર જ મળતો રહ્યો હતો? તો એના માટે ભગતજી મહારાજના જીવનને જોઈએ તો આપણને ખ્યાલ આવે. જો આ દૃષ્ટિકોણથી ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ પુરુષોએ કેવી રીતે જીવન જીવી શક્યા, કેટલી મુશ્કેલીની અંદર, કેવી પરિસ્થિતિઓની અંદર. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી સાથે ઉના ગામ ગયેલા. ઉનામાં ભગતજી મહારાજે કથા વાર્તા કરીને કમા શેઠને સમજાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. અને કમા શેઠને આ વાત ન રૂચી અને ભગતજી મહારાજને ધડાધડ ધોલ મારી દીધી. ભગતજી મહારાજ હસતા રહ્યા. આ પ્રસંગ સંવત 1921ની સાલનો છે, એટલે કે એ વખતે ભગતજી મહારાજને 36 વર્ષ થયા હતા. એ પછીનો બીજો જે પ્રસંગ નોંધાયો છે એ છે સંવત 1951નો. ભગતજી મહારાજને એ વખતે 66 વર્ષ થયા છે. એ વખતે ભગતજી મહારાજની કીર્તિ આખા સત્સંગમાં પ્રસરી ચૂકી છે અને વસો, નડિયાદ ને પીચથી બધા હરિભક્તો મહુવા તરફ આવે છે. હરિભક્તો બહુ આનંદમાં આવ્યા હતા ભગતજી મહારાજનો સમાગમ કરવા. એટલે બધા રસ્તામાં કીર્તન ગાતા ગાતા મહુવામાં પ્રવેશ કર્યો અને ખબર નહીં આ કેમ સહન ન થયું. એટલે એક ઉદ્ધવજી નામના લુહાણા હરિભક્ત હતા, એમણે આ બધા હરિભક્તોને ઠપકો આપ્યો. એમને ઠપકો તો આપ્યો પણ એમાં દુર્ગાશંકર નામનો એક સામાન્ય માણસ, એક સામાન્ય બ્રાહ્મણ, એને એટલો બધો ક્રોધ ચડી ગયો તો એમણે ત્યાં બધાની સામે ભગતજી મહારાજને ધોલ ધપાટ કરી. જીવનના છેલ્લા ઘડી સુધી એમને એમના જીવનમાં આવી ધોલ ધપાટો થતી જ રહી છે. ભગતજી મહારાજના જીવન ચરિત્રના બહુ ઓછા પ્રસંગો નોંધાયા છે અને એની અંદર જેટલા નોંધાયા છે એમાં જોઈએ છે તો આવું બધું બનતું જ રહ્યું છે. 1921ની સંવત 1921માં 22ની સંવતમાં ભગતજી મહારાજને વિમુખ કર્યા. આ વિમુખ કર્યા એ પરિસ્થિતિ ઠેઠ સુધી ચાલુ રહી. વિમુખ તો 3 વર્ષ સુધી એમને રાખ્યા. એ પરિસ્થિતિની અંદર એમનું જીવન આમ હળધૂત કર્યા એવું આપણને લાગે. ભગતજી મહારાજ સુખ સ્વામી પાસે ગયા વડતાલની અંદર અને સુખ સ્વામીને વિનંતી કરી કે હવે મને સત્સંગમાં લઈ લો. સુખ સ્વામીએ કહ્યું કે હું હમણાં અમદાવાદ જાઉં છું, આચાર્ય મહારાજની તબિયત બરાબર નથી, તો હું ત્યાં જાઉં છું, એટલે ત્યાં આવજો. એ વખતે અત્યારના જેવી વાહનની સુલભતા નહોતી, તો એ ભગતજી મહારાજ અમદાવાદ આવ્યા. આ તો વિમુખ થયેલા માણસ, એને ઉતારો કોણ આપે? એને જમવાનું કોણ આપે? અમદાવાદમાં અત્યારે આપણે કાળુપુર મંદિર જોઈએ છીએ, એ મંદિરના દરવાજાની બહાર ઓટલાની ઉપર સૂઈ રહેતા હતા રોજ. ખાવા પીવાનું તો કોઈક સંભાળ ગુણાતીતાનંદ સ્વામી જો રાખે તો થાય, બાકી કશું ન થાય. આવી પરિસ્થિતિની અંદર જ્યાં જ્યાં સુખ સ્વામી જાય, જ્યાં જ્યાં પવિત્રાનંદ સ્વામી જાય, ત્યાં જઈને એમને વિનંતી કરતા રહે. સુખ સ્વામીએ જ કહ્યું હતું કે હું વડતાલથી અમદાવાદ જાઉં છું, ત્યાં આપણે નિર્ણય લેશું. ને પછી અમદાવાદ ગયા પછી સુખ સ્વામી પાછું એવું કહ્યું કે વડતાલ નિર્ણય લેશું. એટલે આ છે શું? આમથી આમ અમને દોડાવ્યા કરવાના. અને એ પછી પણ સુખ સ્વામીએ નિર્ણય ન લીધો અને આપણને બહુ જ દુઃખ થાય કે ગુણાતીતાનંદ સ્વામી જ્યાં સુધી આ દેહ રહ્યા આ પૃથ્વી ઉપર, ત્યાં સુધી આ નિર્ણય ન લેવાયો. સ્વામીએ દેહ મૂકી દીધો પછી ભગતજી મહારાજને સત્સંગમાં લીધા. ગુણાતીતાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય, સ્વામીની સાથે અતિશય હેતભાવથી જોડાયેલા ભગતજી મહારાજ, એ સ્વામીના અંતિમ સમયે તો કદાચ ઘણી વખત આપણે હાજર ન રહી શકીએ એવી પરિસ્થિતિ, પણ અંતિમ સંસ્કાર વખતે તો એમના હેતવાળા ગમે તે હોય ને હાજર રહે. અત્યારે આપણે જોઈએ છીએ ગમે એવો વિરોધી હોય ને પણ એ સમયે બધા ભેગા થઈ જાય. એ સમયે પણ ભગતજી મહારાજ ભેગા ના થઈ શક્યા. કેટલી કપરી પરિસ્થિતિ. એમને વિમુખ 3 વર્ષ રાખ્યા, એમાં તો આ રહ્યું, પણ આ પ્રશ્ન ઠેઠ સુધી ચાલુ રહ્યો. ભગતજી મહારાજ વડતાલમાં હતા
અને કુંજ વિહારી દાસ, પછી અક્ષર પુરુષ દાસ અને ગોવિંદ દાસ, આ 3 સંતો ભગતજી મહારાજને ભેગા થયા અને બધું સમજાવતા હતા અને વાતો કરતા હતા અને ઠપકો આપતા હતા કે તમારા શિષ્યો બહુ છક્યા છે. એમાં શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી બધાના નામ હતા. અને પછી એ બધી વાતો કરતાં કરતાં ભગતજી મહારાજને કહ્યું કે તમે પણ આવા જ છક્યા હતા ને તમે પણ આવું જ બધું કરતા હતા. એટલે કહેવાનું શું છે કે એમને વિમુખ કર્યા એ વાત ખાલી 3 વર્ષ પૂરતી નથી રહી, એમના જિંદગી પર એમની સાથે આ વાત વણાતી જ રહી. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વ્યવસ્થિત રીતે ક્યારથી લખાવાનું શરૂ થયું, ક્યારથી નોંધાયું કે જ્યારથી શાસ્ત્રીજી મહારાજ જેવા શિષ્યો એમના થયા ત્યારે ઝીણી ઝીણી નોંધ જે થઈ એના આધારે આપણું આખું જીવન ચરિત્ર મળે છે. તો સતત આપણે જોયા કરીએ જ્યારથી મળે છે ત્યારથી કે આ ચાલુ જ છે. સંવત 1939માં સુરતની અંદર નારાયણ મુનિ દેવનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એ વખતે ભગતજી મહારાજ ત્યાં પધાર્યા હતા અને શાસ્ત્રી મહારાજને સૌ પ્રથમવાર યોગ થયો યજ્ઞપુરુષ દાસને. તો યજ્ઞપુરુષ દાસ ત્યાં ભગતજીના મંડળ આગળ ઊભા હતા. એક સાધુ એમને ખેંચીને લઈ ગયા, અહીં ઊભો ના રહીશ, આ બગાડી મૂકશે તને. આ છાપ ઠેઠ સુધી ઈસવીસન 1885 એટલે સંવત 1941માં સંપ્રદાયની અંદર બલરામદાસ નામના એક સાધુ સંપ્રદાયથી છૂટા પડી ગયા. ધર્માદો બધો વડતાલનો ત્યાં ખેંચાઈ ગયો. વડતાલ સંસ્થામાં બહુ મોટો પ્રશ્ન થયો. આ પ્રશ્ન કોણ નિવારે? એટલા માટે ભગતજી મહારાજને બોલાવવામાં આવ્યા. ભગતજી મહારાજ વડતાલમાં એમને ખાસ પત્ર લખીને આ પ્રશ્ન સમાવવા માટે બોલાવવામાં આવ્યા છે. વડતાલની અંદર કથા વાર્તા કરી અને બહુ સમાજ થવા માંડ્યો, હરિભક્તો આવવા માંડ્યા અને ત્યાગીઓ બધા ઉશ્કેરાયા. તો એમને કહી દીધું કે ના, હવે તમે પાછા મોવા જતા રહો. આ કામ માટે બોલાવ્યા અને પાછા મોકલી દીધા. ફરી પાછું આ બનતો સમ્યું જ નહીં. બલરામદાસનું તો વધારે જગ્યું કે લાગ્યું કે આના વગર છૂટકો જ નથી. ફરી પ્રાગજી ભગતને બોલાવ્યા. ત્યારે પ્રાગજી ભક્તે કોઠારીને કહ્યું કે જુઓ, હું છે ને આ બંધ સમાવવા માટે મારે થોડું ઘણું ઐશ્વર્ય વાપરવું પડે તો મારો અવગુણ ન લેતા. હું સત્સંગી છું અને સત્સંગી જ રહેવાનો છું. પછી કોઠારીએ કહ્યું કે ના, ગમે એમ કરીને આ ઉપાધિનો અંત લાવો. ત્યારે ભગતજીએ થોડો ઘણો પ્રયત્ન કર્યો, પણ પછી પાછું આ બધી ઉપાધિ થઈ એટલે પાછા પછી મોવા જતા રહ્યા. એના પછીના વર્ષે ફરી પાછા ચૈત્રી સમયે ભગતજી મહારાજ આવ્યા અને વડતાલમાં કથા વાર્તાને બધું થયું. ફરી બધા હરિભક્તો બધા આવવા માંડ્યા અને સમાજ થવા માંડ્યો અને બધાને ખમાયું નહીં. એટલે પાછા ભગતજી મહારાજને આચાર્ય મહારાજ સાથે સુરત તરત મોકલી દીધા. એના પછીના વર્ષે ફરી સમયમાં બોલાવ્યા. સમયમાં ફરી કથા વાર્તાને બધું થયું ને પાછા બધા ઊંચા નીચા થઈ ગયા. કારણ કે એમને એવી સાક્ષાત્કારની એમની વાત હતી. હમણાં બ્રહ્મદર્શન સ્વામીના પ્રવચનમાં આપણે સાંભળીશું. તો બધા ખેંચાયા એમનામાં. એટલે ફરી પાછું બધી કથા વાર્તાને બંધ કરાવી દેવામાં આવ્યું ને હરિભક્તોને મોકલી દેવામાં આવ્યા. 4 વર્ષ સુધી બલરામદાસનું બંધ સમ્યું ને એટલે ફરી ભગતજીને વિનંતી કરી અને સંવત 1944માં ફરી બંધ સમાવવા માટે આવ્યા. નડિયાદમાં ગયા. નડિયાદ જઈને પહેલે જ દિવસે એમણે એક જ વાતથી હરિભક્તોને બધાને વશ કરી લીધા અને હરિભક્તો બધાને સમજાવી દીધા. હરિભક્તોએ 3 વર્ષનો ધર્માદો બાકી હતો, એ બધો જ બાકી ધર્માદો વડતાલ મોકલી દીધો. આચાર્ય મહારાજ ખુશ થઈ ગયા, કોઠારી ખુશ થઈ ગયા કે 3 વર્ષનો ધર્માદો એક સાથે પ્રાગજી ભક્તે મોકલ્યો. બહુ મોટું કામ થયું. નડિયાદની અંદર કથા વાર્તા થવા માંડી. ભગતજી મહારાજ તો બધાના અંતર શુદ્ધ કરવા માંડ્યા, પ્રાયશ્ચિત આપવા માંડ્યા, સમાસ થવા માંડ્યો. ફરી ઉપાધિ શરૂ થઈ. રાતોરાત વડતાલથી કાગળ આવ્યો કે તમે ત્યાંથી નડિયાદથી નીકળી જાઓ અને પેટલાદ તમને રાવ સાહેબ બોલાવે છે. આ બાનું હતું એટલે પેટલાદ જતા રહો. પેટલાદ રાવ સાહેબના ઘરે ગયા અને પેટલાદ પણ રાવ સાહેબને ત્યાં પણ ભગતજી મહારાજ તો જ્યાં જાય ત્યાં ભગવાનના ધારક પુરુષ હતા, બધે જ સમાસ થાય. એટલે ત્યાં પાછા બધા હરિભક્તોને બધા ઉમટવા માંડ્યા અને ત્યાં સમાસ થવા માંડ્યો. ફરી વડતાલની અંદર પ્રશ્ન થયો અને પાળો પત્ર લઈને આવ્યો કે ભાઈ અહીંથી હવે નીકળો. આવું સતત ચાલુ રહે. આપણને એમ કંટાળો આવી જાય. આપણી કોઈ વાંક નહીં, કંઈ ભૂલ નહીં ને કોઈ આપણી પાછળ પડી જાય એટલે શું? અને પાછળ પડે એટલે કેટલું કે નાની નાની એક એક ક્રિયાની નોંધ લેવામાં આવે. સતત જાસૂસી એ બહુ આપણને આમ આમ એમ કહે ને કે ટોર્ચરિંગ કહેવાય, આમ પિંચિંગ કહેવાય. આમ સતત કનડગત સતત એમની જાસૂસી થયા જ કરતી હોય. મહુવાની અંદર આચાર્ય મહારાજ પધાર્યા હતા. આચાર્ય મહારાજનો ઉતારો તો મંદિર હતો, સંતોને હરિભક્તો બધા મંદિર હતા. ભગતજી મહારાજને ઘેર આચાર્ય મહારાજની પધરામણી થવાની હતી એટલે ભગતજી મહારાજ ત્યાંથી નીકળ્યા મંદિરેથી. ચોકમાં ભગતજી મહારાજ આવ્યા અને એ વખતે પુરાણી કેશવપ્રસાદ દાસ, સાધુ ધર્મતની દાસ અને બ્રહ્મચારી ધ્યાનાનંદજી, આ 3 સંતો ભગતજીના સમાગમે અને આચાર્ય મહારાજને ત્યાં સમાગમે આવ્યા.
એમાં ભગતજી મહારાજ રસ્તામાં મળી ગયા તો ધર્મધનદાસ એટલા બધા ખુશ થઈ ગયા, તે રસ્તા વચ્ચે દંડવત કર્યા. આ દંડવતના સમાચાર મંદિરમાં પહોંચી ગયા. કોઈ વિડીયો નહીં, કશું નહીં, કાંઈ નહીં. પણ એટલી બધી જાસૂસી થાય, આપણે આમ કંટાળી જવાય. કોઈ આપણી પાછળ આમ સતત પડ્યો હોય ને તો આપણને એકદમ એમ થાય કે આ શું છે, કંઈ અમારે જીવવું કે નહીં, અમારી પાછળ ને પાછળ જ સતત. તો તરત સમાચાર મળ્યા અને હજી તો આ સંતો મહુવા આવ્યા હતા અને ત્રણેય જણને તરત ને તરત મહુવાથી વિદાય કરી દીધા. આ વાતની નોંધ કેટલી બધી લેવાણી હશે કે પછી જ્યારે જૂનાગઢમાં 4 વર્ષ પછી સમયો થયો, એ સમયમાં આચાર્ય વ્યાલાલજી મહારાજે ફરી પાછું ભગતજીને યાદ કરાવ્યું કે તમારા શિષ્યો બહુ વેવલા છે, એમાં ધર્મધનદાસ તમને દંડવત કર્યા હતા. આ પ્રસંગ નોંધાયો. તો આવી સતત આવી બધી જાસૂસીને આ બધું થતું રહે, આમાં કોઈ પણ વ્યક્તિ હોય ને કંટાળી જાય. તો એ ભગતજી ક્યારેય કંટાળ્યા નથી. એમના જીવનમાં આપણે જોઈએ તો આર્થિક પરિસ્થિતિ એ કાંઈ એટલી બધી સારી નહોતી. ભગતજી મહારાજને જ્યારે વિમુખ કરવામાં આવ્યા ત્યારે જૂનાગઢમાં કાગળ આવ્યો. જૂનાગઢથી ભગતજી મહારાજ નીકળવા તૈયાર થઈ ગયા, આજ્ઞામાં તત્પર હતા, એટલે બધા સામાન લઈને પોતે નીકળતા હતા. કુંજવિહારીદાસ નામના સાધુને એમ થયું કે બારજીને પૂરો જ કરી નાખીએ, એટલે કે લ્યો તમારે રસ્તામાં ભાથું જોઈશે ને, એમ કરીને ભાથું આપ્યું. રસ્તામાં ભગતજી મહારાજે ભાથું ખાધું અને ખબર પડી ગઈ, એમને ભાથું ખોલ્યું ને ખબર પડી ગઈ કે આમાં ઝેર લાગે છે, એવી ગંધ આવતી હતી. પણ કોઈ પણ વસ્તુ પ્રસાદ તરીકે આપી એનો અનાદર ન કરવો એવું માનનારા ભગતજી મહારાજે થોડું લીધું. પછી લાગ્યું કે આ બહુ કાતિલ ઝેર છે અને બધાને કોઈક બીજો કૂતરો બૂતરો ખાશે ને તોય મરી જશે. કેટલી દયાળુ પ્રકૃતિ, તો ખાડો ખોદ્યો ને ત્યાં બધું દાટી દીધું. પણ ઝેરની એટલી બધી અસર થઈ ને બેભાન થવા લાગ્યા. ગાડાવાળો રસ્તામાં મળ્યો, એને કહ્યું કે ભાઈ મને તું મહુવા પહોંચાડ. ગાડાવાળો કે કેટલા રૂપિયા આપશો? એ વખતના જમાના પ્રમાણે ભાવ હતો. તો ભગતજી મહારાજે કહ્યું મારે ₹1.5 રૂપિયો છે, ₹1.5 ના લઈ જાઓ. આ માણસ બેભાન થાય છે અહીંયા ને હમણાં જો સારવાર નહીં મળે ને તો ત્યાં ધામમાં જતા રહેશે. પણ ગાડાવાળાને દયા ન આવી અને ગાડાવાળો તો જતો રહ્યો ગામમાં. ગામમાં કોઈ એને મળ્યો નહીં એવો ગ્રાહક, એટલે પછી પાછો એને એમ થયું કે અડધો તો અડધો લઈને તમારે એટલી જ કમાણી થાય. એટલે ભગતજી મહારાજને મહુવા પહોંચાડ્યા. મહુવા પહોંચ્યા અને ઝેરની એટલી બધી અસર થઈ ગઈ હતી, આખા શરીરે ફોલ્લા પડી ગયા. ચામડી, આખા શરીરની ચામડી બધી ઉખડી ગઈ. ગળે બોલાય નહીં, કંઈ ખાવાનું ઉતરે નહીં, ગળું બંધ થઈ ગયું. ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈએ વૈદ્યને બોલાવ્યા. વૈદ્યને બોલાવીને કહ્યું કે ભાઈ આ તમે એમની કંઈ દવા કરો. વૈદ્યે કહ્યું કે ₹200 થશે. નરસિંહભાઈ કે ₹200 ક્યાંથી આપું? અમારું ઘર ગીરવે મૂકીને મેં ₹200 આજે હમણાં જ કંઈક બીજા માટે વાપર્યા છે ને નવા ક્યાંથી કાઢું? ભગતજી મહારાજે ના પાડી કે આપણે વૈદ્યની દવા નથી કરાવવી. એ તો પછી મહારાજે દર્શન દઈને દવા કહી કે આવી અડદના દાણા ને એ બધું કરીને કરજો, અડદને બાફીને એનું પાણી પીજો ને એમાં થોડું ઘી નાખજો, એનાથી મટ્યું. પણ કહેવાનું શું કે જીવન અને મરણનો પ્રશ્ન હોય ને, અને ત્યારે એમની દવા ન થાય એટલી આર્થિક વિટંબણાની અંદર ભગતજી મહારાજને જીવવું પડ્યું. અમદાવાદથી આચાર્ય મહારાજે ભગતજી મહારાજને તેડાવવા માટે કાગળ લખ્યો કે અહીંયા પધારો, આમંત્રણ આપ્યું. ત્યારે ભગતજી મહારાજની ઈચ્છા નહોતી. કે કેમ? કે આપણે અમદાવાદ જઈએ તો આપણે અમદાવાદ રસોઈ લખાવવી પડે ને રસોઈની આપણી શક્તિ નથી. ત્યારે પછી ઝવેરીલાલભાઈએ કહ્યું કે રસોઈના પૈસા હું આપીશ, પણ આપણે અમદાવાદ જઈએ. ત્યારે પછી આખું મંડળ અમદાવાદ ગયું. તો આર્થિક આવી વિટંબણાની અંદર જીવ્યા છે. શારીરિક રીતે એમને આ ઝેર આપ્યું, એની પરિસ્થિતિ, એની જે અસર એ ઠેઠ સુધી રહી, જીવનના અંત સુધી રહી. છેલ્લા અવસ્થાની અંદર જ્યારે જૂનાગઢની અંદર સન્માન થયું ત્યારે આચાર્ય મહારાજે, વ્યાલાલજી મહારાજે ભગતજી મહારાજના આંગળા જોયા. તો આંગળાની અંદર, આંગળામાંથી લોહીની બધી ટસરો નીકળી દીધી. વ્યાલાલજી મહારાજે પૂછ્યું કે આ છે શું? ત્યારે ભગતજી મહારાજે સમજાવ્યું કે આ ઝેરની અસર છે. કાયમની એ લાલ ટસરો નીકળ્યા જ કરે, લોહી નીકળ્યા જ કરે આંગળામાંથી. આ કાયમની આવી શારીરિક તકલીફ એમને રહી. આવા સંજોગોની અંદર પણ ભગતજી મહારાજ એ આનંદના સાગરમાં ઝીલતા રહ્યા. આજનો આપણો વિષય છે કે ભગતજી મહારાજ જીવન સંગ્રામમાં ભગતજી મહારાજ અને આપણે. આપણું આપણે દુઃખ જોઈએ તો કેટલું દુઃખ છે ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર. નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર. કોણે આપણને ઝેર આપ્યું છે? કોણે આપણને વિમુખ કર્યા છે? ભગતજી મહારાજ એ જીવન કળાના કસબી હતા.
તો જીવનની કળા એમણે એવી સિદ્ધ કરેલી હતી. ઘણી વખત આપણને એવું થાય કે ભગતજી મહારાજનો સ્વભાવ દબાયેલો હશે, ઘણાનો સ્વભાવ દબાયેલો હોય, કાયર હોય, તો આવું બધું સહન કરીને પડી રહે. પણ ભગતજી મહારાજના જીવનમાં એવું નથી. આપણી બુદ્ધિ તરત તર્ક કરે કે મારો સ્વભાવ, હું તો સ્પષ્ટ વક્તા, મારું શૂરવીરતાનું અંગ હું કોઈનું ચલાવી ના લઉં. તો ભગતજી મહારાજ શૂરવીર હતા, સ્પષ્ટ વક્તા હતા, જેવા તેવા નહોતા. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજને કહ્યું કે તું મૂળ અક્ષરની વાતો બધાને કરે છે, તો આ વાત તું પવિત્રાનંદ સ્વામીને કરે. પવિત્રાનંદ સ્વામી એટલે વડતાલ સંસ્થામાં એ વખતે ઓલ એન્ડ સોલ જેવા હતા. મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું અનંતકોટી બ્રહ્માંડમાં ચાલે, પણ પવિત્રાનંદ ત્યાં વડતાલમાં ન ચલાવવા દે. તો આવી પરિસ્થિતિ હતી. તો કહેવાનું શું છે કે પવિત્રાનંદ સ્વામી ઓલ એન્ડ સોલ જેવા હતા. તો આ વાત તું કરે. ભગતજી મહારાજ કે સ્વામી તમારી આજ્ઞા હોય તો કરું. અને રઘુવીર ચરણ સ્વામી એમનું આસન પવિત્રાનંદ સ્વામી જ્યાં સૂતા એની બાજુમાં ભગતજી મહારાજે ત્યાં કથા વાર્તા શરૂ કરી. પ્રથમનું 71મું વચનામૃત. શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાનું અક્ષરધામ સહિત પધારે છે. એ વટના સમજાવતા વાત કરી કે એ મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. રાતના 12 વાગી ગયા હતા. પવિત્રાનંદ સ્વામી અકળાયા કે પ્રાગજી હવે તો અક્ષરનું સાલ મૂક. તો ભગતજી મહારાજને જોઈતું જ હતું. એટલે એમણે કહ્યું કે સ્વામી આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એમને મૂળ અક્ષર સમજશો અને એમનામાં જીવ જોડશો અને ભ્રમરૂપ થશો ને ત્યારે મહારાજ તમને વશ થશે. અને પવિત્રાનંદ તો અકળાઈ ગયા કે મને તું ઉપદેશ આપનારો કોણ? તો ભગતજી મહારાજે ત્યાં સ્પષ્ટ કહ્યું. આપણે વાત કરીએ છીએ ભગતજી મહારાજ શૂરવીર હતા. ભગતજી મહારાજે આવા પવિત્રાનંદ સ્વામીની સામે એમણે કહ્યું કે સ્વામી આ વાત સમજશો ને ત્યારે જ કલ્યાણ થશે. અને પવિત્રાનંદ સ્વામી અકળાય એટલે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી તમને વડતાલમાં દેડકા તો બહુ દાંભ્યા છે, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવો મણિધર હજી સુધી તમને કોઈ મળ્યો નથી. ને પવિત્રાનંદ સ્વામી તો ઊભા જ થઈ ગયા કે હું દેડકો ને તું મણિધર. એ તો એવું કહેવા માગતા નહોતા, પણ એમણે એવું લઈ લીધું. જો ભગતજી કેટલા સ્પષ્ટ વક્તા છે, કેટલા શૂરવીર છે, તોય ભગતજીએ કહ્યું, પવિત્રાનંદ સ્વામી કહ્યું તને વિમુખ કરીને રહીશ. ભગતજી મહારાજ બહુ સ્પષ્ટપણે કહ્યું, શૂરવીરતાથી કહ્યું, વિનમ્રતાથી કહ્યું. પણ એમણે કહ્યું કે સ્વામી તમે તો શું વિમુખ કરશો? સાક્ષાત શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવે ને તોય હું વિમુખ થાવ એવો નથી. પારસમણી થકી એક વખત સોનું થઈ ગયું, હવે સોનામાંથી પાછું કંઈ લોઢું ન થાય. અને પવિત્રાનંદ તો અકળાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા અને કહ્યું કે પ્રાગજી માફી માગ. ભગતજી મહારાજ દંડવત કરીને માફી માગવા માંડ્યા. પવિત્રાનંદ સ્વામી તો હજી ધુઆ પુઆ હતા. સ્વામીએ કહ્યું કે આ પવિત્રાનંદ સ્વામીને કહ્યું ગુણાતીતાનંદ સ્વામી કે આ માફી માગે છે. પવિત્રાનંદ સ્વામીએ કહ્યું કે મારે આ ભાવમાં એની સાથે એનું મોઢું જોવું નથી ને હારે બેસવું જ નથી. જો ભગતજી મહારાજ સ્પષ્ટ વક્તા હતા, શૂરવીર હતા. ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી જો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હોય તો મારે ને તમારે એક આસને બેસીને કથા કરવી છે. જો એમને એમ કાંઈ એમની કાયરતા નહોતી, એમાં કંઈ લાચારી નહોતી સહન કર્યું એમાં, પણ ભગતજી મહારાજની આગળ સમજણ હતી. એમણે એમનું બખ્તર એવું ઘડી દીધેલું હતું કે જેનાથી એના જીવન સંગ્રામની અનેક પરિસ્થિતિઓની અંદર એ સ્થિર રહી શક્યા, જીવન સંગ્રામની અંદર એ જીતી ગયા. તો એ કળા એમના જીવનની અંદરથી એ આપણે શીખવાની છે. જે વાત એમણે પવિત્રાનંદ સ્વામીને કરી, પવિત્રાનંદ સ્વામીનું પછી બહુ વર્ષો પછી આણંદમાં અપમાન થયું. સામાન્ય અપમાન જેવું હતું, પણ એમને તો બહુ લાગી ગયું. સાયકિક રોગ થઈ ગયો, માનસિક રોગ થઈ ગયો, સાયકિક પેશન્ટ થઈ ગયા. આણંદથી તાત્કાલિક વડતાલ આવી ગયા. અને વડતાલ આવ્યા અને પછી શાંતિ ન થાય. ભગતજી મહારાજને બોલાવ્યા કે કથા કર. બીજું કોઈ કથા કરે એવું હતું નહીં, એટલે ભગતજી મહારાજને બોલાવ્યા. ભગતજી મહારાજે 95 ત્રીજું વચનામૃત સમજાવ્યું. પણ એમણે વાત કરી ત્યાં કે સ્વામી તળાવની અંદર એક કાંકરી નાખીએ ને તો તળાવની અંદર તરંગો ઉઠે, પણ જો એ તળાવનું પાણી બરફ થઈ જાય પછી કાંકરી નાખીએ ને તો કાંકરી ઉથડકીને પડે. એમ જો આવી સમજણોથી બખ્તર ઘડી દઈએ ને તો આપણને આવા બધા અપમાનને, માનને, અપમાનને એવું કંઈ લાગે નહીં. તો એ ભગતજી મહારાજે એમના જીવનની અંદર 3 પ્રકારની દ્રષ્ટિ એમના જીવન દરમિયાન આપણને આપી છે. તો એ 3 દ્રષ્ટિ આપી છે. એક તો મહત સામે દ્રષ્ટિ, બીજી પર સામે, બીજાની સામેની દ્રષ્ટિ, અને ત્રીજી પોતાની સ્વ સામે દ્રષ્ટિ. સમાસને એક કરીને કહીએ તો મહદ દ્રષ્ટિ, પરદ્રષ્ટિ અને સ્વદ્રષ્ટિ. આ 3 દ્રષ્ટિ ભગતજી મહારાજે આપી છે. કઈ રીતે જીવન સંગ્રામની અંદર એ જીતી ગયા, કઈ રીતે એની અંદર આનંદની અંદર રહી શક્યા. તો પહેલી એમણે દ્રષ્ટિ આપી છે મહદ દ્રષ્ટિ.
જ્યારે ભગતજી મહારાજ અમદાવાદની અંદર બિરાજમાન હતા ત્યારે એમને જીવરામ તલાટી નામના મહેમદાવાદથી તલાટી આવેલા, શાસ્ત્રીમાં જ એમને સમજણ આપેલીને આવેલા. એ તલાટીએ એમને પ્રશ્ન પૂછ્યો કે તમારો આટલો બધો પ્રતાપ છે અને લોકો કેમ તમારી આવી સતત ટોકણી કર્યા કરે છે, નિંદા કર્યા કરે છે? ત્યારે ભગતજી મહારાજે એમને સમજાવ્યું કે પહેલેથી આવું જ ચાલે છે. જે કોઈ ભક્તો જોશો ને તો ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું જ છે, એટલે એ દુઃખને ગણકારવાનું નહીં, એને બહુ મોટું નહીં માની લેવાનું. આ લોકમાં આવું દુઃખ આવ્યા જ કરે અને એ દુઃખને ગણકારીએ નહીં, ત્યારે જ ભગવાન આપણા પર પ્રસન્ન થાય. જો મોટાના સામે જોયા કરવું કાયમ, ગમે તેવા હોય, દરેકે આવું સહન કર્યું છે તો આપણને સહન કરવાનું બળ મળે. બીજી ભગતજી મહારાજ સમજાવે છે પર સામે દ્રષ્ટિ, બીજાને કેવી રીતે જોવા, બીજાની સામે કેવી દ્રષ્ટિ રાખવી. જ્યારે ગઢડાની અંદર માના ભગતે ભગતજી મહારાજને કહ્યું કે આ તમારા બાબુલા જેવા ભક્તોમાં બંધાઈ ના જશો ને તો પાછું આવવું પડશે અક્ષરધામમાંથી. ત્યારે ભગતજી મહારાજ એકદમ બોલ્યા કે હું આને બાબુલા કેમ કહેવાય એવા હરિભક્તોને? હું તો બધાને બ્રહ્મની મૂર્તિ દેખું છું અને આવા ભક્તો સાથે રહેવા માટે તો જન્મો જન્મો અવતાર લેવા માટે તૈયાર છું. આ બધા તો બ્રહ્મની મૂર્તિ છે. આ બહુ મોટી દ્રષ્ટિ ભગતજી મહારાજ આપે છે. આપણે જોઈએ આપણા જીવનની અંદર આપણે બીજાની સાથે જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહારની અંદર એની પાછળની આપણી વૃત્તિ, આપણી દ્રષ્ટિ એ જો તપાસવા પ્રયત્ન કરીએ તો આપણને લગભગ કેવું હોય છે, આપણા સ્વાર્થને લીધે આપણે વ્યવહાર કરીએ છીએ. જે કંઈ આમ મીઠું મીઠું બોલીએ છીએ ને હારું હારું બોલીએ છીએ ને હસીએ છીએ ને બધું કરીએ છીએ ને એની ઊંડું ઊંડું તપાસ કરીએ ને પ્રેરક બળ તો આપણો સ્વાર્થ, કાં તો પછી આપણી આવી રીતે કામ કરાવવાની વૃત્તિ કંઈ પણ, કાં તો પછી આપણે આપણા ઉપદેશ નાનો હોય આપણાથી કોઈ પણ તો આપણી રીતે વર્તાવાની વૃત્તિ એ રાખીને જ કામ કરીએ છીએ. આપણું લક્ષ્ય હોય છે અને એવી રીતે કામ કરીએ છીએ. તો ભગતજી મહારાજ કહે છે કે હું બીજા કોઈની સામે પણ વર્તું છું ને કોઈની પણ સાથે, ત્યારે હું એને ચૈતન્યની મૂર્તિ, બ્રહ્મની મૂર્તિ જોઈને વર્તું છું. મેનેજમેન્ટના બધા પુસ્તકો છે ને એ આપણને સમજાવે છે કે બીજા પ્રત્યે સારો ભાવ રાખવો, સદભાવ રાખવો. એનાથી આગળ વધીને સમજાવે છે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી બીજા પ્રત્યે. એનાથી આગળ આપણે આ સત્સંગની અંદર વાતો સાંભળીએ છીએ એમાં વાત આવે છે કે સંબંધની દ્રષ્ટિ રાખવી, કે ગમે એવો હોય વ્યક્તિ પણ મહારાજને સ્વામીનો સંબંધ થયો છે ને તો ભલે દોષો રહ્યા પણ એને આપણે જોવા નહીં. પણ ભગતજી મહારાજ છે ને અંતિમ લક્ષ્યને પામે એવા હતા, એ સુધી આપણને પહોંચાડે એવા હતા. એટલે એમણે આપણને દ્રષ્ટિ આપી કે બ્રહ્મની મૂર્તિ સમજવી. એ આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, એનામાં કોઈ દોષ જ નથી. એટલે એ જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને એને કોઈ પ્રશ્ન જ ન નડે, એને વિરોધી પણ વિરોધી ન દેખાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એને સદાય આદર રહે. ભગતજી મહારાજ પેટલાદ નડિયાદની અંદર દેવીભાઈના ઘરે જમીને આવતા હતા પાછા, અને રસ્તામાં એક હરિજનબાઈ આવી, ગલી નાની હશે, હરિજનબાઈ આવી તો ગોકુળ બારોટ ભગતજી મહારાજની સાથે હતા. ગોકુળ બારોટ એકદમ અકરાઈ ગયા, આગી ખસ, આમ દેખતી નથી, એમ એકદમ આકલા થઈને ઓલા હરિજનબાઈને બોલ્યા. ભગતજી મહારાજે તરત એમને રોક્યા કે બારોટ, આમ ન બોલાય, એના હૃદયમાં ભગવાન નથી. અને આપણે કોઈને પણ જીવ પ્રાણી માત્ર આપણા ક્રિયાથી ન દુખાય ને એવી રીતે જ્યારે વર્તીએ ને ત્યારે સાધુતા આવી કહેવાય. તો જો આ બ્રહ્મની દ્રષ્ટિ, ચૈતન્યની દ્રષ્ટિ, પરની સાથે બીજા સાથે કેવી રીતે વર્તું એ ભગતજી શીખવે છે. ત્રીજું છે સ્વદ્રષ્ટિ, પોતાની સામે કેવી રીતે દ્રષ્ટિ રાખવી. એમાં ગુણાતાન સ્વામી થકી એમણે જે સિદ્ધ કર્યું કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. હું આ દેહ નથી, મારું નામ નથી, મારું ગામ નથી, હું કંઈ જ નથી, હું આત્મા છું, હું ખરેખર આત્મા છું એવું પોતાને માનવાનું એક એ દ્રષ્ટિ. અને બીજી દ્રષ્ટિ જે એમણે પોતાના જીવનમાં સિદ્ધ કરેલીને પવિત્રાનંદ સ્વામીને શીખવાડી. પવિત્રાનંદ સ્વામીને એમણે કહ્યું કે સત્સંગી માત્રને અક્ષરધામના પાર્ષદ સમજી મહારાજ તેમના દ્વારા આપણા દોષ કાઢવા, આપણું સ્વરૂપ ઓળખાવવા જે જે પ્રસંગો ઊભા કરે છે તેમાં મહારાજ દોષનું ખંડન કરે છે. મહારાજને સર્વ કરતા સમજવા, કહેતા કે જે કંઈ થાય છે ને એ મહારાજ એનામાં રહીને મારી પરીક્ષા કરે છે. આ વિચાર આવે ને એટલે પ્રશ્ન માત્ર ઉકલી જાય. બીજો કોઈ કંઈ કરતો જ નથી, જે કંઈ કરનારા છે મહારાજ અને સ્વામી જ કરનારા છે, એ જ સર્વ કરતા છે. એનામાં રહીને મારી પરીક્ષા લે છે. આપણે દવાખાને જઈએ છીએ
અને ડૉક્ટર આપણને દવા લખી આપે છે ને એના કમ્પાઉન્ડરને કે પછી કોઈ પણ નર્સ હોય કે એવા કોકને પણ કહે કે આમને આ પ્રકારનું ઇન્જેક્શન આપી દો. ઇન્જેક્શન વાગે જ છે, દુખે જ છે, તો એ સામેથી બાવડું ધરીએ છે કે ડૉક્ટર આના દ્વારા મારું સારું કરે છે. એ વિચાર પ્રાપ્ત થયો ને એટલે દુઃખ સામેથી સહન કરવા તૈયાર થઈએ છે. ભગતજી મહારાજે એ દ્રષ્ટિ લીધી કે ગુણાતીતાનંદ સ્વામી જ આ દ્વારા મારી પરીક્ષા કરે છે, એટલે એમને બધું જ સવળું પડ્યું. એમને કહ્યું કે તું પાપી છો, તો કે બરાબર છે, હું હરિરસ પાઉં છું ને પીઉં છું. કે તું બંડીઓ છો, કે બરાબર છે, મારું માયાનું પૂંછડું ગુણાતીતાનંદ સ્વામી કાપી નાખ્યું છે. એને બધી વાત સવળી પડવા માંડે, એને એના જીવનની અંદર કોઈ પ્રશ્ન જ ન થાય. તો આ 3 દ્રષ્ટિ ભગતજી મહારાજે એમના સમગ્ર જીવન દરમિયાન આપણને આપી છે. તો એ 3 દ્રષ્ટિ પણ આ 3 દ્રષ્ટિની જે વાતો આપણે અત્યારે કરીએ છીએ એ કેવળ બુદ્ધિથી આપણે વિચારવા જઈએ તો એનાથી પ્રાપ્ત થતી નથી. આ વાતો આપણા જીવની અંદર પેસી જાય, આપણો સાક્ષી ભેદાઈ જાય, આપણને દ્રઢપણે મનાઈ જાય. એના માટે શું કરવું પડે? તો જો મોટા પુરુષનું કૃપાનું પાત્ર થઈ એનો રાજીપો પ્રાપ્ત થાય તો આ થાય. તો ભગતજી મહારાજે એમના જીવન દ્વારા એ દેખાડ્યું કે ગુણાતીતાનંદ સ્વામીને એવો એમણે રાજીપો પ્રાપ્ત કરી લીધો. એને લીધે જીવન સંગ્રામની અંદર આવી કોઈ પણ પરિસ્થિતિની અંદર આ 3 પ્રકારની દ્રષ્ટિ પોતે સાહજિકતાથી કેળવી શક્યા અને જીવનને જીતી ગયા. તો એમનો રાજીપો પ્રાપ્ત જે એમણે કર્યો, એ રાજીપો પ્રાપ્ત કર્યો, એ રાજીપાની અંદર આપણે જોઈએ છીએ તો 2 મોટા એમના ગુણ આપણા એમના જીવનમાં દેખાય છે. કે એક તો ભગતજી મહારાજે એમના જીવનની અંદર સુખનું પરિમાણ બાંધીને બહુ જ સ્પષ્ટતા કરેલી હતી. એમણે બહુ ચોક્કસ વિચાર કર્યો હતો. એ કેવી રીતે આપણને ખબર પડે છે કે હુતાસનીનો સમય હતો. ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને કહ્યું કે તમે આ ચંદની સીવો, પૈસાનું કોઈ મારી પાસે કંઈ સગવડ નથી, 1000 રૂપિયા થાય ચંદની સીવા. ભગતજી મહારાજે હરિભક્તો પાસેથી બધા પાસેથી ભેગા કરીને 600 રૂપિયા જેવું મેળવ્યું અને પછી ચંદની સીવા માંડ્યા. પણ જે ઉત્સાહ, જે વેગ! તો ભગતજી મહારાજ સવારના પોરના પોતે 3 વાગે ઉઠી જાય, મંગળા આરતીમાં દર્શન કરે ઠાકોરજીના, અને ચંદની સીવા બેસી જાય 12 વાગ્યા સુધી. જમવા જાય, એ જમવાનો 15-20 મિનિટ કે અડધો કલાક જે ટાઈમ થાય એટલો જમવાનો સમય, ફરી પાછા બેસે અને રાતના 12 વાગ્યા સુધી કામ કરે અને અખંડ ભજન કરે. તો 10 દરજી 2 મહિને જે કામ કરે ને એ એમણે એકલાએ 41 દિવસમાં પૂરું કરી દીધું. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા. સ્વામી રાજી થઈ ગયા અને સ્વામીએ કહ્યું, માગ માગ માગ, પ્રાગજી તું જે માગે આપું. ત્યારે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મને આવી રીતે, સ્વામીએ પહેલાં એવું કહ્યું કે જા તને 60,000 રૂપિયા મળશે 1 વર્ષમાં. હો, એ વખતના 60,000 એટલે અત્યારના 60 લાખથી વધારે થઈ જાય. 1 વર્ષની અંદર તને 60,000 રૂપિયા મળશે અને સાધુનો સમાગમ કરીને આનંદ કર, તે આવી સેવા કરી છે, તારા પર હું રાજી થયો છું. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી, હું 13 વર્ષ મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી હું તમારો સમાગમ કરું છું, પણ ધન અને સ્ત્રીમાં સુખ હોય ને એવું મેં ક્યાંય જોયું નથી. જો આ દ્રઢતા કરી હતી, એમણે સુખનું પરિમાણ બાંધેલું હતું. સુખ ક્યાં છે એમણે બરાબર વિચારેલું હતું, નિશ્ચય દ્રઢ હતો એવો. એમણે વારંવાર વિચારીને આ વાત દ્રઢ કરી હતી કે સુખ, લૌકિક સુખ એ સુખ જ નથી. એટલે એમણે ત્યાં કહ્યું ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી મેં જોયું નથી. સ્વામી ફરી પરીક્ષા કરી. સ્વામી કે, અને સ્વામીને એમણે કહ્યું કે સ્વામી તમે મને કહ્યું હોય જો માગ ને માગ, તો હું તમને વિનંતી કરું છું કે તમારું જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો અને મારો જીવ સત્સંગી કરો. તો સ્વામીએ કહ્યું કે આવું છતીદેહ સ્થિતિ પામવાની વાત એ તો કોઈક બ્રહ્મચારીને, બ્રાહ્મણને, કોઈક સાધુ લે ને તો એ શોભી ઉઠે. તારે આ સ્થિતિનું શું કામ છે? જ્યાં તને 60,000 રૂપિયા તો મળશે, પણ તને હું અક્ષરધામમાંય તેડી જઈશ. હવે કોઈ ખામી રહે? આ લોકનું બધું જ સુખ મળશે અને તને અક્ષરધામમાં પણ તેડી જઈશ, એની તને ખાતરી આપું છું. તો તું શું કામ આવું બધું માગે છે? ફરી એમણે જો આ દ્રઢતા કરી હતી કે લૌકિક સુખ એ સુખ જ નથી, આ જ સુખ સાચું છે. અને દ્રઢતા કરી હતી એટલે એમણે ગુણાતીતાનંદ સ્વામીને ફરી કહ્યું કે જો સ્વામી તમે રાજી થયા હો તો મને આ 3 વર આપો, એ વગર મને પૃથ્વીનું, ઇન્દ્રનું, બ્રહ્માનું કે કોઈ પણનું રાજ્ય નથી જોઈતું. ત્યારે સ્વામીએ કહ્યું કે મરણીયો થઈશ તો મળશે. તો જો એમના જીવનની અંદર આપણને દેખાય છે કે રાજી કરી શક્યા, એમાં એક મુખ્ય
એમણે આ નિશ્ચય હતો. બીજું શું નિશ્ચય હતો કે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત મૂળ અક્ષર બ્રહ્મ છે. આ જે પુરુષ મને પ્રાપ્ત થયા છે, પુરુષ મને સામાન્ય પ્રાપ્ત નથી થયા, અને મને સાક્ષાત ભગવાનના ધારક આ પુરુષ પ્રાપ્ત થયા છે. એ પુરુષનો રાજીપો મારે મેળવવો છે. આ એમને બહુ સ્પષ્ટ હતું. જ્યારે એમને ઉતાસનીના સમયમાં ઓલા સ્વામી બધો પ્રસાદ વેચતા હતા ફગવાનો, તો સ્વામીએ કહ્યું કે આ પ્રાગજી આવ્યો નથી, એને બોલાવો, એને આપણે પ્રસાદી આપી છે. એટલે હરિભક્તો બધા જિજ્ઞાસાથી જોઈ રહ્યા કે પ્રાગજીને સ્પેશિયલ બોલાવવામાં આવ્યા છે, એટલે પ્રાગજી ભગતને અત્યારના કાં તો ચરણાવીની જોડ આપશે, કાં તો મહારાજના નખ આપશે, મહારાજના કેશ આપશે. ને જ્યારે ભગતજી મહારાજ આવ્યા ત્યારે સ્વામીએ જોયું કે થાળમાંથી બધી ધાણી વેચાઈ ગઈ હતી, ખાલી ગોંગડા રહ્યા હતા. થોડાક ગોંગડાના દાણા સ્વામી આપ્યા તો ભગતજીમાં તો ખુશ થઈ ગયા. મનજી ઠક્કરે કહ્યું કે ભૂતનું મન બાકળે, કહેતા કે ભૂતને અક્કલ જ ન હોય, આવું સામાન્યમાં આમાં જ એમાં પ્રસન્ન થઈ જાય. જો આપણી દ્રષ્ટિ છે ને, મારા જેવાની દ્રષ્ટિ મનજી ઠક્કર જેવી છે, એટલે આપણને એવું લાગે છે. ભગતજીમાં જ કઈ રીતે ગુણાતીતાનંદ સ્વામીને જોતા હતા. સમાગમ તો મનજી ઠક્કરે કરતા હતા, અને આ સ્વામીની આગળથી પ્રસાદ એમણે પણ લીધો હતો, પણ એમની જોવાની દ્રષ્ટિ, ગુણાતીતની સાથેનો સંબંધ, એમાં ફેર પડી ગયો. ભગતજીમાં જે જોયું કે મનજી ઠક્કરને ખ્યાલ નથી આવતો કે સ્વામીની સ્થિતિ શું છે અને કોણ પુરુષ મને આપે છે. ભગતજીમાં તરત પાછા ફર્યા, સ્વામીને કહ્યું, સ્વામી આ રાજીપાના ગોંગડા છે? સ્વામી કે રાજીપાના છે. એક ગોંગડો મોઢામાં મૂક્યો, સો મારો કામ બળ્યો, મારો ક્રોધ બળ્યો, મારું માન બળ્યું. આમ એક પછી એક દોષો એક ગોંગડામાંથી બળી ગયા. મનજી ઠક્કરને બધા જોઈ રહ્યા. પણ કહેવાનું શું કે ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા હતો. એમને ચોક્કસ હતું મનમાં, આ બે સમજણ દ્વારા એમનું એક લક્ષ્ય બંધાયું હતું કે આ પુરુષની આજ્ઞાને અનુવૃત્તિ જો પાળીને રાજીપો મારે મેળવી લેવો છે. અને એટલા માટે એમનું આ લક્ષ્ય ક્યારેય ચલાયમાન ન થયું. જ્યારે ગિરનાર બોલાવવાનું સ્વામીએ કહ્યું ને કે જા પ્રાગજી ગિરનારને બોલાવ્યા, તો એ વખતે એમણે એનો વિચાર કર્યો. એમનું લક્ષ્ય લોકોની ટીકા કે લોકોની નિંદા ન થયું. લોકો શું કહેશે ને એમનું લક્ષ્ય બદલાયું નહીં. એવી રીતે મને તો સ્વામીની આજ્ઞા પાળવી, વચન અધ્ધરજીલું એ જ મારે કરવાનું છે. એઠવાડની કુંડીમાં સ્વામીનો પગ પડ્યો હતો. પ્રાગજીને કહ્યું કે 68 તીરથ ક્યાં છે? તરત કૂદી પડ્યા. એમનું લક્ષ્ય એક જ હતું. લોકોની પ્રશંસા કે નિંદા એમનું લક્ષ્ય ન બન્યું. આ વિચાર સ્પષ્ટ હતો. એટલે એમના જીવનમાં આપણને જોવા મળે છે કે લોકોનો સહકાર કે લોકોનો પ્રતિકાર એ પણ એમનું લક્ષ્ય ન બન્યું. પહેલું જ કામ સ્વામીએ સોંપ્યું પાયા ખોદવાનું. બધાને 10-10 સાધુઓને 10-10 કંઈક હરિભક્તો બધાને મંડળમાં આપ્યા. દરેકને જુદા જુદા મંડળ પાડી આપેલા હતા. ભગતજી મહારાજને 2 થી 3 જ જણા આપ્યા. પણ એમનું લક્ષ્ય હતું જ નહીં મને કોઈનો સહકાર મળે કે ના મળે, મારે કામ કરવું છે. લક્ષ્ય સહકાર ન રહ્યો કે લક્ષ્ય પ્રતિકાર પણ ન રહ્યો. જ્યારે પછી ગુણાતીતાનંદ સ્વામી ઓલા બધા કોથળા ચૂનાનું કામ સોંપ્યું હતું, 12 મણના કોથળા ભગતજીના ખભે ચડાવે, અને ભગતજી બહુ સેવા કરે એટલે લોકો અકરાઈને કોથળા ફેંકે કે ભલે એની કેડ તૂટી જાય. પણ તોય એમને જરાય વિચાર ના આવ્યો. લક્ષ્ય એમનું એક જ રહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી જ આ દ્વારા મારી પરીક્ષા કરે છે. લોકો સહકાર આપે કે પ્રતિકાર કરે એ સમય મારે જોવાનું જ નથી. એમનું લક્ષ્ય એક જ રહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી. એટલા માટે એમનું બુદ્ધિનું ડાપણ પણ ક્યાં એમણે આડું આવવા ના દીધું. સ્વામી એક દાડો પ્રાગજી ભગતને કહ્યું કે પ્રાગજી 200 પાવડા અને 500 ટોપલા લઈ આવજે. તે ભગતજી મહારાજ આખા મંદિરમાંથી 10-12 પાવડા ભેગા કર્યા અને કંઈક 40-50 જેટલા ટોપલા હતા, બધા ભેગા કર્યા. તે લોકોએ કહ્યું કે આ ગુરુએ ગપ્પા મારે છે ને શિષ્યએ ગપ્પા મારે છે. ભગતજી મહારાજ કે મારે વિચાર નથી કરવાનો, સ્વામી સર્વજ્ઞ છે, મારે તો લક્ષ્ય એક જ કે વચન અધ્ધરજી લેવાનું. જો બુદ્ધિનું ડાપણ એમને ક્યાંય લક્ષ્ય ન બન્યું, એ એમનું ધ્યેય ના બન્યું, કે પછી એમના જીવનમાં જો કે શરીરની સંભાળ પણ એમનું લક્ષ્ય ના બન્યું. ચૂનાની ભઠ્ઠી કાલાવાની હતી, બધાને એમ થયું કે આ ચૂનામાં પડશું તો આંધળા થઈ જશું. પણ ભગતજીમાં જ કહ્યું મારો દેહ કુરબાન છે. આ લક્ષ્ય એમનું આ 2 વિચાર દ્વારા એટલું સ્પષ્ટ કરેલું હતું. એને લીધે સ્વામીની અનુવૃત્તિ એવી પાળીને કે ગણોદના અભેસી વગેરે બધા હરિભક્તો આવ્યા ત્યારે સ્વામી બોલ્યા કે અભેસી કેળે તો કેળા આવે, પણ આ તો આજે થોરે કેળા આવ્યા. ત્યારે સ્વામી બોલ્યા. ભાડેર ને બીજા બધા ગામના હરિભક્તો આવ્યા ત્યારે સ્વામીએ કહ્યું કે મારી હાથ છૂટી બલા થઈ ગઈ. મારે તો ઈશ્વરે ઘણું નહોતું આપવું, પણ હાથ છૂટી બલા થઈ ગઈ ને તે મારાથી અપાઈ ગયું. આ લક્ષ્ય હતું. જીવન સંગ્રામની અંદર ભગતજી મહારાજ કઈ રીતે જીતી ગયા, આ એમનું મુખ્ય અનુવૃત્તિ. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર હતા 1980ની સાલમાં. ત્યારે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે બાપા ભગતજી મહારાજ 2 દિવસ ઉપવાસ
અને એક દિવસ જમે અને દિવસની 23 કલાકની સેવા કરે, આવું કરીએ ત્યારે જ તમે રાજી થાઓ? ત્યારે સ્વામી બાપા બહુ સરસ જવાબ આપેલો. બાપાએ કહ્યું કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિ જાળવીને એટલે ભગતજી મહારાજ પર સ્વામી રાજી થઈ ગયા. અનુવૃત્તિ એ બહુ મુખ્ય છે. જીવન સંગ્રામને અનુવૃત્તિ પાળીને ભગતજી મહારાજ જીતી ગયા. તો આજે જીવન સંગ્રામના સફળતાના મંચ ઉપર બેઠેલા ભગતજી મહારાજને આપણે જોઈએ છે તો કેવા દેખાય કે એક હાથમાં સોય દોરો ને બીજાના હાથમાં કાતર લઈ અને આપણા જીવનના પોતને આકાર આપવા માટે બેઠા છે. ભગતજી મહારાજે કહ્યું કે હું 2 ટાંકા જોડું છું ને 2 ટાંકા તોડું છું. તો આ રીતે ભગતજી મહારાજ એક હાથમાં સોય દોરો ને એક હાથમાં કાતર લઈને આપણા જીવનના પોતને આકાર આપવા બેઠા છે. ત્યારે હરીન્દ્ર દવેએ કરેલી પ્રાર્થના કરીએ. હરીન્દ્ર દવેએ કહ્યું, એ જગન્નાથપુરી ગયેલાને આ પ્રાર્થના કરી હતી, મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ, દોટ મૂકું છું ચરણોમાં બળ આપજો, એક વસમાં આ મારગડે મૂક્યા છે પાય, હું જો થાકું તો પંથ તમે કાપજો. જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જગન્નાથની મૂર્તિને હાથ નથી, એટલે આમ જ છે હાથ. તો એ દર્શન કરતાં એમને એમ લાગ્યું કે ભગવાન મને બોલાવે છે, એટલે કહ્યું મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ. આ એક ચરણ તો બનાવી દીધું, પણ પછી સૂચતું નહોતું કે આગળ શું લખવું. એ જ અરસામાં મુંબઈમાં કે ગમે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. એમના જીવનમાં સંઘર્ષનો સમય હતો એટલે પ્રમુખ સ્વામી મહારાજ આગળ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. પ્રમુખ સ્વામી મહારાજે ભગતજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું અને કહ્યું કે ભગતજી મહારાજ કહેતા હતા કે 2 ટાંકા હું જોડું છું ને 2 ટાંકા હું તોડું છું. તો એવી રીતે એમણે સ્વામી બાપાએ એમને વાત કરી એટલે હરીન્દ્ર દવેને એમનું બીજું ચરણ સૂજી ગયું અને એમણે કહ્યું, ક્યાંક છૂટું છું ક્યાંક વળી બંધાતો નાથ, ક્યાંક છૂટું છું ક્યાંક વળી બંધાતો નાથ, 2 હું જોડું છું તાર 2 તમે કાપજો, 2 હું જોડું છું તાર 2 તમે કાપજો, મને મળવાને હાથ તમે લંબાવ્યા નાથ, દોટ મૂકું છું ચરણોમાં બળ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન.